હેલો મિત્રો, કેમ છો બધામાં? આઈ હોપ બધા મજામાં જ હશો। આજે તારીખ થઈ 17/2/2026। જોઈ શકો છો આજનો સૂરજ। આજે મિત્રો થોડી ઠંડી વધારે હતી અને જો આપણે લીમડાના પાન ખર્યા છે ત્યાંનું રિઝલ્ટ જુઓ। લીમડાની પાનની શક્તિ જુઓ ખાલી મિત્રો। જો વેલા હેડવા માંડ્યા મિત્રો। આપણે લીમડાના પાન ખરીને આપણા ખેતરમાં આવ્યા છે। ખૂબ જ ફાયદો થાય છે લીમડાના પાનથી મિત્રો। લીલા લીમડાના પાન હોય તો આપણે દળીને અથવા રસ બનાવીને છોટવાથી અથવા ડ્રીપમાં આપવાથી છોડને એકદમ કડવાશ મળે છે। તેથી થ્રિપ્સ અથવા મોલા મચ્છી એના ઉપર બેસતી નથી। અથવા તમે એટલી બધી ટાઈમ બીજો ના હોય તો તમે 10,000 ppmનું નીમ ઓઇલ લાવીને છંટકાવ અથવા ડ્રીપમાં આપી શકો છો। તે આપવાથી ખૂબ જ ફાયદો થાય છે મિત્રો। તેથી આપીએ તો આપણે છોડને બહુ જ કડવાશ થાય એટલે મોલા મચ્છી અડતું નથી। જોઈ શકો મિત્રો, આપણે તરબૂચમાં એક ડોકાને ફૂગ લાગેલી છે। મૂળનો સારો વિકાસ છે। જોવા જઈએ તો નિમોટેડની તો આપણે દવા આપી ચૂક્યા છીએ, જે આપણે ડ્રીપમાં આપ્યું હતું। ટૂવા આપવાનો ટાઈમ નહોતો। એક ગાંઠ જોવા મળી છે, બાકી નિમોટેડનો પ્રશ્ન નથી। આપણે ફૂગનો પ્રશ્ન છે। ફૂગનો ચોક જ છે। જોઈ શકો મિત્રો ગલગોટાનો વિકાસ તો ગાંડો થઈ ગયો ગલગોટાનો। આ મરચા ત્યાં તરબૂચ, જો આપણે ત્યાં પાન ખરેલા છે ત્યાં વેલા નીચે આવા છે। હજી કોઈ વેલા નીકળ્યા નહીં। તરબૂચ ને મરચા બે ભેગો। ત્યાં ગલગોટાની એક લાઈન છે। હા, મેં ફાટી ચૂક્યું હતું। આ જોઈ શકો મિત્રો, અને આ જુઓ એકલા તરબૂચ। કોઈ પણ વેલો હેડ્યો છે। આપણે 17 તારીખ છે એટલે 17 દિવસ કમ્પ્લીટ છે વાયાને। આપણે રોપા વાયેલા છે। જો અહીંયા પણ ફૂગ લાગેલી છે। ફૂગ મિત્રો આ વેલની લાગેલી છે। આપણે વાયા હતા ને ત્યારે થોડું 2-3 દિવસ સળંગ પાણી આપવું પડે। અને હવે આપણે અંદરથી તો ખોળ લઈ ચૂક્યા છીએ। હવે બહારથી પાવડી ખોળવાનો વારો આવે છે। 2 દિવસની અંદર ખોરવાનું છે।